હવે ચારેય યુગોને ભેગા કરો, કળિયુગ, દ્વાપર, ત્રેતા અને સતયુગ, અથવા તો ચારેય યુગોના વર્ષોને ભેગા કરો એટલે એક ચતુર્યુગી બને. સમજ્યા ને? ચારેય યુગ ભેગા કરો એટલે એક ચતુર્યુગી બને. અને એવી 1000 ચતુર્યુગી થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. અને જ્યારે એવા બ્રહ્માજીના 100 વર્ષ થાય, સમજ્યા ને? ફરીથી કહું, 1000 ચતુર્યુગી એટલે બ્રહ્માજીનો એક દિવસ. અને એવા બ્રહ્માજીના જ્યારે 100 વર્ષ થાય ત્યારે ભગવાન નારાયણની આંખનો એક પલકારો થાય. અથવા તો બીજી રીતે જોવા જઈએ